મિત્ર જોડાઈ ચૂક્યા છે સાગરભાઈ રાજકોટથી. હેલો. હાજી નમસ્કાર સર, રાજકોટથી બોલું છું, સાગર પરમાર. બોલો સાગરભાઈ, બોલો. હાજી સર, હવે મારે હેન્ડીક્રાફ્ટ નો બિઝનેસ છે. હું હેન્ડીક્રાફ્ટ ની નાની નાની વસ્તુઓ બનાવું છું. બરાબર. તો સર મારે એ જાણવું હતું કે હું જે વસ્તુ બનાવું છું એના ઉપર મારે કોઈ ટેક્સ કે એવું કઈ લાગે ખરું? આપ જે વસ્તુ બનાવો છો એ વ્યક્તિઓના સમૂહને ભેગા કરી અને જુદા જુદા આર્ટિકલ બનાવો છો. હાજી. અને પછી એનું વેચાણ કરો છો તમે? ના, હું ડાયરેક્ટ વેચાણ નથી કરતો, હું બીજી પાર્ટીને આપી દઉં છું. તો એટલે જે મને જે ઇન્કમ થાય છે એના પર મારે કઈ ટેક્સ કે એવું પે કરવાનું કઈ જરૂરી છે કે નથી? આપનું વાર્ષિક ટર્નઓવર જો 9 લાખ સુધીનું હોય, સેન્ટ્રલ એક્સાઇઝ બધે પૂછો છો, તો આપનું વાર્ષિક ટર્નઓવર કેટલું છે એના ઉપર ડિપેન્ડ કરે છે. આપણે ભલ્લા સાહેબને પૂછીએ. ભલ્લા સાહેબ, ટર્નઓવર ઉપરથી 1.5 કરોડ રૂપિયા સુધી તો સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી નથી લાગતી. પણ હેન્ડીક્રાફ્ટની વાત કરે છે તો હેન્ડીક્રાફ્ટમાં આમે એક્ઝમ્પશન છે, ઘણા ટાઈપના એક્ઝમ્પશન છે હેન્ડીક્રાફ્ટ માટે. જો હાથથી બનેલી વસ્તુઓ હેન્ડીક્રાફ્ટ આઇટમ માટે જો એમાં ઘણા એક્ઝમ્પશન ડિપેન્ડ કરે છે કે કઈ વસ્તુ બનાવે છે. એટલે હેન્ડીક્રાફ્ટની વસ્તુ જુદા જુદા કારીગરોથી બનાવી અને કોઈ જગ્યાએ જયારે વેચાણ થતું હોય તેવી હેન્ડીક્રાફ્ટની કેટલીક આર્ટિકલ ઉપર ઘણા આઇટમ પર એક્ઝમ્પશન. સરકારે જે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી લગાવી છે એ બધા પર એક જેવી નથી. એના માટે એક સેન્ટ્રલ એક્સાઇઝ ટેરિફ એક્ટ છે. ટેરિફના પ્રમાણે જુદી જુદી વસ્તુઓને ક્લાસિફાય થાય છે અને જુદી જુદી વસ્તુને જુદા જુદા રેટ પર છે એક્સાઇઝના. ઘણી વસ્તુઓમાં એક્સાઇઝ ડ્યુટી નીલ પણ છે, એટલે શૂન્ય છે. તો હેન્ડીક્રાફ્ટમાં એવા છે, પણ એની જ્યાર સુધી એ વસ્તુ કઈ બનાવે છે અમને ખબર નથી. ઠીક છે.